સુરતમાં મેટ્રો અને ગુલેર મેકની ઓફિસમાં હોબાળો મચ્યો। 300 કામદારોની હકાલપટ્ટી કરતા હોબાળો મચાવ્યો। તુર્કીની ગુલેર મેક કંપનીએ હકાલપટ્ટી કરતા રોષ પ્રવર્તી રહ્યો છે। 4 પેટા કોન્ટ્રાક્ટરના 300 કામદારોની હકાલપટ્ટી કરવામાં આવી। મનીષ પરમાર વધુ વિગતો જણાવી રહ્યા છે। મનીષ, કામદારોની હકાલપટ્ટી કરવામાં આવી છે, રોષ પ્રવર્તી રહ્યો છે, શું માહિતી આ મામલે? जी बिल्कुल बात करिए तो सूरत में गुलमेक ऑफिस में कामदारों हंगामो मची जवा पाम्यो छे। आज मेट्रोनी कामगीरी छे त्यां अंगारी हंगामो करवामां आव्यो छे, कारण के सूरतमांथी मेट्रोमांथी तुर्की गुलमेक कंपनीनी 4 पेटा कोन्ट्राक्टर 300 कामदारोनी हकालपट्टी करवामां आवी छे। તમામ કામદારો બેકાર થતા જે કહેવાય કે હંગામો મચાવ્યો છે, સાથે 3 મહિનાનું પેમેન્ટ પણ નહીં કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ જે તમામ જે વાત છે કે ભારત પાકિસ્તાનના યુદ્ધ પછી આજે સમસ્યા વધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। લાઇન એક બી ભૂગર્ભના પેકેજના કામદારોને છૂટા કરી દેતા કામદારો જે કહેવાય કે નવા કામદાર જે કાનપુરના રાખવામાં આવ્યા છે, ત્યારે આ જૂના કામદારો હંગામો મચાવ્યો છે અને જે કહેવાય કે આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમનું પેમેન્ટ અટકાવી દેવામાં આવ્યો છે। જી ધન્યવાદ મનીષ આ માહિતી માટે।